નમસ્તે દર્શક મિત્રો, આઈએસએફટી નું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। સમજ કરતા પહેલા ઇનજી કરતા મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયા। ખેડૂતો નથી કરી શકતા 4 મહિના વરસાદીના કારણે ખેતી। ભરૂચ જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની ઠેર ઠેર ઉજવણી। સનાતન ધર્મના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના ગુરુ પૂર્ણિમાએ ભક્તોએ આશીર્વચન લીધા। અનેક રાજકીય નેતાઓ જોડાયા। ઝઘડિયા ડિવિઝનમાં 6 પોલીસ મથકોમાંથી પ્રોહિબિશન કેસમાં ઝડપાયેલા દારૂનો નાશ કરાયો। ભરૂચમાં 55 વર્ષીય મૌલવીએ 22 વર્ષની યુવતી ઉપર વારંવાર આચરી દુષ્કર્મ, 2 વાર ગર્ભપાત પણ કરાવ્યો હોવાનો આક્ષેપ। મૌલવીની મુંબઈથી ધરપકડ કરી ભરૂચ પોલીસે કર્યો ગુનો દાખલ। ભરૂચમાં ચૂંટણી કાર્ડ બનાવવા માટે ઓનલાઈન અપલોડ કરેલા દસ્તાવેજમાં ભાજપના નગરસેવકનો લેટર સામે આવ્યો, જે 2023 નીકળ્યો। તેની સાથે લાઇટ બિલ અપલોડ કરવામાં આવેલ હોય, જે આદિવાસી તરીકેનું લાઇટ બિલ હોય। બંને ડોક્યુમેન્ટ મેચ ન થતા હોય છતાં ચૂંટણી કાર્ડ બન્યું અને ભાજપના નગરસેવકે અરજદારને તેના પિતાના નામ અને અટક સાથેનું પ્રમાણપત્ર આપવાને બદલે પતિના નામ અને અટકનું પ્રમાણપત્ર આપી દેતા આખરે ચૂંટણી કાર્ડ બની ગયું અને મતદાન પણ 2 વખત કર્યું। પરંતુ હવે એસઆઈઆરની પ્રક્રિયા બાદ ચૂંટાયેલા સભ્યોના પ્રમાણપત્ર માન્ય ગણાતા નથી। એસઆઈઆરની પ્રક્રિયા પહેલા આવા ચૂંટણી કાર્ડ બન્યા હોય તો હવે એસઆઈઆરની પ્રક્રિયામાં ઝીણવટભરી તપાસ બાદ જ નવા ચૂંટણી કાર્ડમાં તેનું મેપિંગ કરવાની કામગીરી કરવામાં આવતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। દયાદરાની જૂની ગ્રામ પંચાયતની ઓફિસમાં આધાર કેન્દ્ર સેન્ટર ચલાવવામાં આવતું હોય, જેમાં એક મહિલા આ સેન્ટર ચલાવતી હોય અને વગર ડોક્યુમેન્ટ ઉપર આધાર કાર્ડ બનાવી આપતા હોવાના કેટલાક પુરાવા મળ્યા છે, જેના કારણે તેમણે હાલમાં જ જે આધાર કાર્ડ માટે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે તે આધાર કાર્ડ ધારકનું ડોક્યુમેન્ટ રિજેક્ટ દર્શાવે છે। આ સિવાય છેલ્લા 1 વર્ષમાં મહિલાએ બનાવેલા આધાર કાર્ડ અન્ય ડોક્યુમેન્ટો તપાસ કરવામાં આવી રહ્યા છે અને નકલી ડોક્યુમેન્ટ અપલોડ કરી આધાર કાર્ડ બનાવી 1000 થી 3500 રૂપિયાની વસૂલી કરી રહ્યા હોવા બાબતે તપાસ કરીને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવનાર હોવાની માહિતી મળી રહી છે। જોકે સમગ્ર મામલે મહિલા છેલ્લા 1 વર્ષમાં બનાવેલા આધાર કાર્ડમાં અપલોડ કરેલા ડોક્યુમેન્ટ આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી પણ મેળવવામાં આવી રહી છે। ઓનલાઈન અપલોડ કરેલા ડોક્યુમેન્ટ સાચા તેનું વેરિફિકેશન કોણ કરશે, જેને લઈને હાલ સમગ્ર મામલાની ગંભીરતાને જોઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવનાર હોવાના અહેવાલો મળી રહ્યા છે। ભારતીય સંસ્કૃતિમાં ગુરુને અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવનાર પરમ પૂજ્ય સ્થાન આપવામાં આવ્યું છે। ગુરુ પ્રત્યેની કૃતજ્ઞ શ્રદ્ધા અને સમર્પણની ભાવના વ્યક્ત કરવાનો પાવન ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભરૂચના ગાયત્રીનગર સ્થિત શ્રી જલારામ બાપાના મંદિરના ગાયત્રીનગર સ્થિત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આધ્યાત્મિક ઉલ્લાસ વચ્ચે ઉજવાયો હતો। વહેલી સવારથી જ મંદિરના પરિસરમાં ભક્તોની ભારે અવરજવર જોવા મળી હતી। ભક્તો દર્શન અર્થે ઉમટ્યા હતા અને જય જલારામ તથા ભક્તિમય સ્તુતિ જોવા મળી હતી। ભરૂચ જિલ્લામાં અન્નદાતા ખેડૂત ચોમાસામાં મહત્વની સિઝન ખેતી માટે હોવા છતાં પોતાના ખેતરોમાં ખેતી કરી શકતા નથી, કારણ કે સરકારના મહત્વના 3 પ્રોજેક્ટ બુલેટ ટ્રેન, એક્સપ્રેસવે, ફેથ કોરિડોર પ્રોજેક્ટ ભરૂચ જિલ્લામાંથી પસાર થતા હોય અને ચોમાસામાં આ પ્રોજેક્ટે ઉપરથી વરસાદી પાણી સીધા આજુબાજુના નીચાણવાળા ખેડૂતોના ખેતરોમાં પહોંચતા અને ખેતરોમાંથી વરસાદી પાણીનો નિકાલ ન હોવાના કારણે ખેડૂતોના ખેતરોમાં ચોમાસાના 4 મહિના ખેતરો નદી સરોવર બેટમાં ફેરવાઈ જતા ખેડૂતો પોતાના ખેતરોમાં ખેતી કરી શકતા નથી અને ખેતરોમાં ઘૂંટણસામાં પાણી ભરાઈ રહેતા ખેડૂત સિઝનમાં પણ ખેતીથી વંચિત રહી બેરોજગાર બની રહ્યો હોય તેમ ભરૂચ જિલ્લાના અનેક તાલુકાઓમાં અને તેમાંય સૌથી વધારે ભરૂચ તાલુકાના દયાદરા, દેરોલ, થામ સહિત આમોદ તાલુકા, પાલેજ, વાગરા, અંકલેશ્વર, હાંસોટ સહિતના અનેક તાલુકાઓમાંથી પસાર થતા સરકારના મહત્વના પ્રોજેક્ટથી ખેડૂતો ચોમાસાની સિઝનમાં ખેતીથી વંચિત રહેતા બેરોજગાર બન્યા હોવાના આક્ષેપ સાથે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી ગઈ છે। ભરૂચ શહેરના જૂના બજાર વિસ્તારમાં ભારે વરસાદના વચ્ચે અચાનક 5 થી 10 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। વ્યસ્ત વિસ્તારમાં રસ્તો ધસી પડવાની ઘટનાના પગલે લોકોના ટોળે એકત્ર થઈ ગયા હતા। ભરૂચ શહેર કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદના કારણે જૂના બજાર વિસ્તારમાં રસ્તાની નીચેની જમીન ધોવાઈ જતા અચાનક રસ્તાઓ પર જ એક મોટો ભૂવો પડી ગયો હતો। સદનસીબે કોઈ મોટી ઘટના ઘટી ન હતી, પરંતુ વાહન કે રાહદારીઓ ભૂવામાં સપડાયા નહોતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી। ઘટનાની જાણ થતાં ભરૂચ નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। સુરક્ષાના ભાગરૂપે ભૂવાની આસપાસ બેરિકેટિંગ અને વાહન ચાલકો તથા રાહદારીઓને દૂર રાખવામાં આવ્યા હતા। ત્યારબાદ તાત્કાલિક ધોરણે ભૂવો પૂરવાની કામગીરી કરી હતી।
ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ભરૂચ શહેરની રજનીગંધા સોસાયટી સ્થિત સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના આશ્રમમાં શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકનો અનોખો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી જ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી ભાવિકો આશ્રમમાં ખાતે ઉમટી પડ્યા હતા અને ગુરુ પૂજન કરી ગુરુ વંદના, ગુરુ આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભજન, સત્સંગ, ગુરુ વંદના અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. સોમદાસ બાપુના દર્શન અને ગુરુ પૂજન માટે ભાવિક ભક્તોની લાંબી કતારો જામી ગઈ હતી. સમગ્ર આશ્રમ જય ગુરુદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. જ્યારે ભક્તિમય વાતાવરણમાં શ્રદ્ધાળુઓએ ગુરુ પ્રત્યેની પોતાની અડગ આસ્થા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સોમદાસ બાપુએ પોતાના આરસી વચનમાં કહ્યું હતું કે સાચા ગુરુના માર્ગદર્શનથી જ જીવનને યોગ્ય દિશા મળે છે. તેમણે લોકોને પાન, પડીકી, સિગરેટ, દારૂ સહિતના તમામ વ્યસનોનો ત્યાગ કરીને સાત્વિક અને સત્સંગમય જીવન જીવવાનો સંદેશો આપ્યો હતો. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપના પ્રમુખ સહિત નિરલ પટેલ, પાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા, ડીઆઈએના પ્રમુખ સુનિલ ભટ્ટ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા તેમજ પૂર્વ સભ્ય સહિત અનેક આગેવાનો જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સનાતન ધર્મ પરિવારના સેવકો ધનજીભાઈ પરમાર, બલદેવભાઈ આહિર, મહીન આહિર સહિત મોટી સંખ્યામાં ટીમોએ ભાગ લીધો હતો. આ સનાતન ધર્મનો પરિવાર અહીંયા ભરૂચ રજનીગંધા સોસાયટી મુકામે સ્વયંભૂ ઉઘરાયો છે. સ્વયંભૂ ઉઘરાવવો જોઈએ, પોતાના દેહનું કલ્યાણ કરવું જોઈએ, પોતાના આત્માનું કલ્યાણ કરવું જોઈએ. સદગુરુના ચરણે નમીને, શીશ નમાવીને એમને પ્રાર્થના કરતા જઈને આપણે આગળ વધવાનું છે. ગુરુ મહારાજને, કણી બાબાને, હરિયાબા માતાને, સીતાબા માતાને, ગોપાબેનને તમામ સાથે નમન કરું છું અને વિનંતી કરું છું કે આ ગુરુ પૂર્ણિમાના અવસર પર જે પણ ભાઈઓ બહેનો આવ્યા છે ને નથી પણ આવ્યા, એ બધાને તમે આશીર્વાદ આપતા રહેજો, સદબુદ્ધિ આપજો, સારા વિચારો આપજો, સારા ગુણો આપજો ને દિન પ્રતિદિન આપણો સનાતન ધર્મ પરિવાર આગળ ને આગળ વધતો જાય ને વધે છે ને વધતો જાય છે. તો આપણે પણ હજુ વધારવા માટેની કોશિશ કરવાની છે, વધારવા માટે આગળ વધવાનું છે. આગળ વધતા જઈશું તેમ તેમ આપણો ધર્મનો પાયો નખાયેલો છે, એ બહુ મજબૂત પાયો છે ગુરુદેવની દયાથી. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ડોક્ટર ગંગુબેન હડકળ હાઈસ્કૂલ ખાતે ગૌરી વ્રત નિમિત્તે નેલ આર્ટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા સ્કૂલના નેલ આર્ટ માટેનો વર્કશોપ રાખીને કઈ રીતે નેલ આર્ટ કરવું શીખવવામાં આવ્યું હતું અને બીજે દિવસે કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. નેલ આર્ટ માટેની જરૂરી સામગ્રી ટ્રસ્ટ તરફથી આપવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ સહિતના લોકો જોડાયા હતા અને વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલે પણ ગુજરાત ગાંધીનગરને સિનોરના સાદલી ખાતે જુગારધામ ચાલતો હોવાની બાતમી મળી હતી. સિનોરના સાદલી કાયાવરોહણ રોડ પર આવેલી લાસી ફાર્મની સામે રેલવેના પાટાની બાજુમાં ખુલ્લી જગ્યામાં મોટા પ્રમાણમાં જુગાર ચાલી રહ્યો હતો. જુગારધામ ઉપર દરોડા પાડવામાં આવતા અંગ જડતીના અને દાવ ઉપર મૂકેલા 2,40,000 તથા 12,71,000 મળી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને મોનિટરિંગ સેલે 14 જુગારીઓને દબોચી લીધા હતા, જ્યારે 2 લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. મુંબઈ સ્થિત એક ઇસ્લામિક સંસ્થાના ટ્રસ્ટી અને સંચાલક મુફ્તી અલાઉદ્દીન અબ્દુલ ગફાર અંસારી સામે ભરૂચની 22 વર્ષની યુવતી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધવા અને ધમકી આપવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે. 55 વર્ષીય આરોપી અલાઉદ્દીન અબ્દુલ ગફાર અંસારી 3 સંતાનનો બાપ છે. ભોગ બનનારના ભાઈના મોબાઈલમાં તેના ફોટા જોયા બાદ તેની ઉપર ખરાબ નજર રાખી હતી અને શારીરિક સંબંધો બાંધવાના ઈરાદાથી યોજના બનાવી હતી. આરોપ છે કે તેણે ભોગ બનનારના પરિવારનો વિશ્વાસ જીતવા માટે તેના પિતાને યુવતીના ધાર્મિક શિક્ષણ અને કોલેજના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની વાત કરી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતીને આરોપીની મદ્રેસામાં અભ્યાસ માટે મોકલવામાં આવી ત્યારે આરોપીએ તેની સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. દુષ્કર્મ આચરતી સાથે સાથે મૌલવીએ ભરૂચના નબીપુર વિસ્તારમાં આવીને આરોપીએ યુવતીને પોતાની સાથે આવવા દબાણ કર્યું હતું. નિકાહનામું હોવાનો દાવો કરી ધમકી પણ આપી હતી. તેમજ યુવતીના ફોટા વાયરલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ રહ્યો છે. સમગ્ર મામલે મહિલા પોલીસ મથકમાં ગુનો દાખલ થતા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે અને મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે. આવા મૌલવીએ અન્ય કેટલી યુવતીઓને ભોગ બનાવી છે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ઝઘડિયા ડિવિઝન હેઠળ આવતા 6 પોલીસ મથકોની હદમાં પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા
દારૂના જથ્થાઓનો નાશ કરવામાં આવ્યો હતો. દેશી દારૂ, વિદેશી દારૂ અને બિયરનો જથ્થો કાયદેસરની પ્રક્રિયા મુજબ નાશ કરવામાં આવ્યો હતો. જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યવાહી દરમિયાન ઝઘડિયા એસીપી અજય કુમાર મીણા, ઝઘડિયા પ્રાંત અધિકારી, ઝઘડિયા મામલતદાર હાજર રહ્યા હતા. અધિકારીઓની દેખરેખ હેઠળ કાયદેસરની પ્રક્રિયાનું પાલન. આ કાર્યવાહી દરમિયાન 14,092 નાની મોટી વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવાયું હતું. આજ રોજ ઝઘડિયા ડિવિઝનમાં આવતા કુલ 6 પોલીસ સ્ટેશનોના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો, જેમાં ટોટલ ગુના 92ના મુદ્દામાલમાં નાની મોટી બોટલ મળીને કુલ 14,052 જેટલી બોટલો હતી અને જેની કિંમત આશરે 36,27,000 જેટલી હતી. આ મુદ્દામાલનો અમારે એસડીએમ સાહેબ અને મામલતદાર સાહેબ અને અમારા થાણા મલ્લાશ્રીઓની હાજરીમાં અત્યારે નાશ કરવામાં આવી રહ્યો છે. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે પાવન સલીલામાં નર્મદા નદીના તટ ઉપર આવેલા મંગલમઠ કબીર આશ્રમ ખાતે મંગલમઠના મહંત શ્રી ચેતનદાસ સાહેબના સાનિધ્યમાં આજે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ગુરુ ભક્તો ગુરુજીના આરસી વચન લેવા આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં કાર્યક્રમોમાં લોકો જોડાયા હતા. અંતે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લામાં સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટથી ખેતરોમાં વરસાદી પાણી ભરાયા. ખેડૂતો નથી કરી શકતા 4 મહિના વરસાદીના કારણે ખેતી. ભરૂચ જિલ્લામાં ગુરુ પૂર્ણિમાની ઠેર ઠેર ઉજવણી. સનાતન ધર્મના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુના ગુરુ પૂર્ણિમાએ ભક્તોએ આરસી વચન લીધા. અનેક રાજકીય નેતાઓ જોડાયા. ઝઘડિયા ડિવિઝનમાં 6 પોલીસ મથકોમાંથી પ્રોહિબિશન કેસમાં ઝડપાયેલા દારૂનો નાશ કરાયો. ભરૂચમાં 55 વર્ષીય મૌલવીએ 22 વર્ષની યુવતી ઉપર વારંવાર આચરી દુષ્કર્મ, 2 વાર ગર્ભપાત પણ કરાવ્યો હોવાનો આક્ષેપ. મૌલવીની મુંબઈથી ધરપકડ કરી ભરૂચ પોલીસે કર્યો ગુનો દાખલ. તો આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.